આજે મારી જોડે બપોરે રોટલી કરી હતી તો તેમાંથી બહુ બધી રોટલીઓ વધી હતી, તો એમાંથી મેં વિચાર્યું કે વેજીટેબલ રોલ બનાવીશ. તો આજે હું લંચમાં વેજીટેબલ ક્રિસ્પી એવા રોલ બનાવીશ. તો ચલો જોઈ લઈએ મારી સાથે રેસીપી. રોલ બનાવવા માટે મેં જે બધી વેજીટેબલ લીધા હતા તે ઊભી સાઇઝમાં બધા કટ કર્યા છે. તમે જોઈ રહ્યા છો, લાંબા લાંબા કટ કર્યા છે. તો આ રીતે કટ કરી બધું મિક્સ કરી દેવાનું અને તેમાં 2 ડોકલી જેટલું તેલ નાખી દેવાનું અને તેલ નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું થોડું, જેથી આપણા વેજીટેબલ જલ્દીથી ચડી જાય. અને તેમાં થોડું ચીલી ફ્લેક્સ અને ઓરેગોનો નાખી દઈશું અને પહેલાં આને થોડું આપણે ચડવી લઈશું કે જેથી જ્યારે રોલમાં આપણે આ એડ કરીએ તો વધારે ટાઈમ ના લાગે ચડતા તેને. તમે તમારી રીતે બીજું કંઈ પણ યુઝ કરવું હોય, માયોનીઝ કે એવું કંઈ, તો આમાં ડાયરેક્ટ નાખી શકો છો. અને તમને તીખું જોઈતું હોય તો લીલા મરચાં પણ કટિંગ કરીને નાખી શકો. અને બીજું કોઈ વેજીટેબલ તમારે જોતું હોય તો પણ આમાં નાખી શકાય. પનીર પણ એડ કરી શકાય છે. આ રીતે બરાબર બધું મિક્સ કરી દેવાનું પહેલાં, અને પછી ધીમા તાપે બધા વેજીટેબલ આપણે થોડા અડધા અધકચરા ચડી જાય એ રીતે આપણે કૂક કરીશું. અને હલાવતું રહેવાનું છે જેથી નીચે તળિયે ચોંટી ના જાય. તમે જોઈ રહ્યા છો કે ચડી જવા આવી છે. બસ આ રીતને થાય. જ્યારે બધા વેજીટેબલ ચડી જાય ત્યારે આપણે ગેસ બંધ કરી દેવાનો. હવે થોડું ચીઝ ખમણી લઈશું આપણે ગ્રાઇન્ડ કરીને. અને બીજી બાજુ મેં એક વાટકામાં પીઝા પાસ્તા સોસ આવે તે લઈ લીધો હતો અને કેચઅપ થોડું એડ કરીશું અને માયોનીઝ આ બધું એડ કરીને સરખું ફેટી લઈશું, બધું મિક્સ થઈ જાય એ રીતે. અને ચાટ મસાલો લઈશું જેથી થોડો ટેસ્ટ સારો આવે, ચટપટો એવો. હવે એક તવામાં પહેલાં મેં બટર નાખી દીધું. બટર મેલ્ટ થાય એટલે તરત રોટલી આપણી જે વધેલી હતી એમાંથી રોટલી લઈને ગોળ ગોળ ફેરવી તેને બધી બાજુ બટર આવે તે રીતે કરવું. અને પહેલી વખત થોડું બટર વધારે નાખવાનું જેથી આપણો તવો પણ ગ્રીસ થઈ જાય. બસ આ રીતે આપણે રોટલી બધી બાજુ પેલી કરી નાખવાની. હવે જે પીઝા કેચઅપ જે આપણે પેલો કર્યો હતો બધું મિક્સ એ લગાવી દેવાનું, બધી બાજુ સ્પ્રેડ કરી દેવાનું સારી રીતે. તમારે વધારે જોઈએ તો વધારે પણ નાખી શકો છો. આમ તો રોટલીમાંથી એકના એક વઘારેલી રોટલી કે એવું કંઈ આપણને વારે ઘડીએ ભાવતું નથી, અને આ એક નવો નાસ્તો પણ થઈ જાય અને બાળકોને પણ ભાવે અને મોટા લોકો પણ ભાવે, હેલ્ધી પણ છે. તો આવી રીતે વેજીટેબલ નાખી ઉપર ચીઝ તમારે જોઈતું એટલું નાખી શકો. મેં મીડિયમ નાખ્યું છે. અને ઉપરથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેવાનો. એકવાર તમે આ બનાવીને ટેસ્ટ કરાવજો, બધાને બહુ જ ભાવશે. અને લંચ બોક્સમાં પણ તમે આ રેસીપી બનાવીને બાળકોને આપી શકો છો. અને જો તમને મારી નવી રેસીપી ગમતી હોય તો તમે મને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે નેક્સ્ટ રેસીપી હું શું બનાવું. આ રીતે તેને 2 સાઈડથી પકડીને રોલ કરી દેવાનો છે તાવેતાની મદદથી, અને 2 બાજુ સરખું એવું ચડવી દેવાનું છે. જુઓ છો, મસ્ત આવી રીતે કડક થવો જોઈએ, ક્રન્ચી. અને આવી રીતે બીજી પણ મેં રોલ તૈયાર કરી દીધા છે. તમે આવો નાસ્તો બનાવો છો કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવજો. એકદમ ઇઝી અને ફટાફટ બની જતો વધેલી રોટલીમાંથી નાસ્તો છે. હવે આપણે તેને ઉપરથી ચીઝ નાખીને સર્વ કરીશું. તમે આને કેચઅપ જોડે પણ ખાઈ શકો.
અને એમનેમ પણ ખાઈ શકાય છે. ઉપરથી ક્રન્ચી હોય છે અને અંદરથી સ્મૂથ હોય છે. બધા સબ્જી હોવાથી તે બહુ હેલ્ધી લાગે છે. આ રીતે આપણે ઉપરથી થોડો ચાટ મસાલો નાખીશું. ધાણા નાખીને મેં ગાર્નિશ કર્યું છે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.